ફરતા ફરતા વણિક સોરઠ પ્રદેશમાં આવી પહોંચ્યા. તે વખતે રામાનંદ સ્વામીની કીર્તિ બહુ જ ફેલાયેલી હતી. તેમણે રામાનંદ સ્વામી વિશે સાંભળ્યું કે તેઓ અવતારી પુરુષ છે અને હાલ લોજ આશ્રમમાં બિરાજે છે. તેથી રામાનંદ સ્વામીના દર્શન કરવા વણિક લોજપુર આવ્યા. બેસતા વર્ષના દિવસે અન્નકૂટનો ઉત્સવ ઉજવ્યો હતો અને તે દિવસે સાંજે સભા ભરાઈ હતી. દેશ દેશથી સંઘો આવ્યા હતા. તે સભામાં વણિકે આવીને રામાનંદ સ્વામીના ચરણમાં વંદન કર્યું અને સભામાં બેઠા. રામાનંદ સ્વામીએ વણિક તરફ જોયું અને બોલ્યા, તમે વેપાર અર્થે વહાણ લઈને ગયા હતા, પરંતુ પાછા વળતા મધ દરિયે વહાણે સહિત ડૂબતા હતા. ત્યારે દ્વારિકાધીશની માનતા માની હતી. તેથી તમે વહાણ લઈને હેમખેમ પાર ઉતર્યા અને તમે ઉગરી ગયા અને દ્વારિકા જતા જતા અહીં આવ્યા છો, ખરું ને? હવે મધ દરિયે શેઠે મનમાં સંકલ્પ કર્યો હતો અને તેની એમણે કોઈને વાત સુદ્ધા કરી નહોતી અને એમના અંતરની વાત આ રામાનંદ સ્વામી કહી દે એ પ્રાકૃત માણસની શક્તિ મર્યાદાની બહારની વાત છે. એટલે એમણે મનોમન નિશ્ચય કર્યો કે રામાનંદ સ્વામી સાચે જ ઈશ્વર ઈચ્છાથી અવતરેલા દૈવી પુરુષ છે. આવું મહાત્મ્ય સમજીને જે દ્રવ્ય દ્વારિકાધીશના ચરણમાં ધરવા માટે જતા હતા તે સઘળું દ્રવ્ય રામાનંદ સ્વામીના ચરણમાં શ્રી કૃષ્ણાર્પણ કરી દીધું. સર્વે સાધુ બ્રાહ્મણોને જમાડ્યા અને કહ્યું, ગુરુદેવ, આ ધન તમે તમારા સદાવ્રતમાં વાપરજો. મારી યાત્રા પૂર્ણ થઈ ગઈ. આમ કહી વણિક ઘેર પાછા ફર્યા અને રામાનંદજીને સાક્ષાત ઈશ્વરના અવતાર માની તેમનું ભજન સ્મરણ કરવા લાગ્યા. આપણે જોઈએ તો વણિકના શિષ્યત્વની આ એક અર્ધપક્વ દશા છે, જ્યાં એને આટલા સુધી પ્રતીતિ થઈ ગઈ, પરંતુ વાત આટલેથી અટકતી નથી. મર્મ આગળ આવે છે. વર્ષો પછી વર્ષો વીતવા લાગ્યા અને ગુરુ રામાનંદજી ધામમાં સિધાવ્યા અને તેમને સ્થાને ગાદી ઉપર શ્રીહરિ આવ્યા. વણિકે શ્રીહરિની ઘણી કીર્તિ સાંભળી હતી, પરંતુ એમણે રામાનંદ સ્વામીનું ઐશ્વર્ય સાક્ષાત નજરો નજર જોયું અને અનુભવ્યું હતું. તેથી વણિક દ્વિધામાં પડી ગયા, પરંતુ શ્રીહરિના દર્શન કરવાની ઉત્કંઠાને રોકી શક્યા નહીં. આ સહજાનંદ સ્વામી મારા ગુરુ કરતાં પણ અધિક પ્રતાપી છે. આવી ગડમથલ સાથે તેઓ લોજમાં શ્રીહરિના દર્શને આવ્યા અને મનમાં એમ વિચાર્યું કે મારા મનની વાત જો કહી દે તો સહજાનંદ સ્વામીને ભગવાન માનું. આમ મનોમન વિચાર કરતા કરતા વણિક ભગવાન સહજાનંદ સ્વામી જ્યાં બિરાજમાન હતા ત્યાં આવીને ચરણમાં નમસ્કાર કરીને સભામાં બેઠા. તે વખતે સભામાં એક 5 વર્ષનો બાળક પણ બેઠો હતો. શ્રીહરિએ તે બાળકને ઈશારો કરીને બોલાવ્યો અને વણિક તરફ ઈશારો કરીને કહ્યું કે આ વણિક મનમાં કેવા ઘાટ ઘડે છે તે કહી સંભળાવ. એટલે તે 5 વર્ષનો બાળક બોલ્યો, પ્રભુ, આ વણિક એમ ગોખે છે કે ગુરુ રામાનંદજી કરતાંય આ સહજાનંદ સ્વામી અધિક પ્રતાપી કેવી રીતે હોઈ શકે. આમ કહીને
વણિકના મનની વાત તે બાળકે સભા સમક્ષ છતી કરી દીધી. આ જોઈ વણિક અતિશય આશ્ચર્ય પામ્યા અને શ્રી હરિને પ્રણામ કરીને કહ્યું, તમે સૌના ઈશ છો. ગુરુ રામાનંદજી તો એક વિભૂતિ સમાન હતા, એટલે એમનામાં અંતર્યામીપણું હોય એ સ્વાભાવિક છે. પરંતુ આપની એક પ્રેરણાથી, આપના એક સંકલ્પથી આ 5 વર્ષનો બાળક મારા મનની વાત જાણી શકતો હોય તો તમારા સમર્થ સંતો ભક્તો કેટલા મહાન હશે, તે સૌમાં કેટલી શક્તિ હશે. આપ નિશ્ચય સર્વોપરી એવા પરમેશ્વર છો. શ્રી હરિના આવા ઐશ્વર્યને પોતાના હૃદયમાં ધારીને વણિક ત્યાંથી વિદાય થયા અને ઘેર આવ્યા અને શ્રી હરિના દ્રઢ આશ્રિત બન્યા. ઘેર આવીને તેઓ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા લાગ્યા અને નિત્ય શ્રીહરિની મૂર્તિનું ધ્યાન સ્મરણ કરવા માંડ્યા. આ મંત્ર જાપ અને શ્રીહરિના ધ્યાનના પ્રભાવથી એમની વૃત્તિઓ અંતર સન્મુખ બનવા માંડી અને પોતાનો તમામ વૈભવ છોડીને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને શ્રીહરિના ચરણમાં આવી ગયા. તેમનો ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈને શ્રીહરિએ તેમને સાધુની દીક્ષા આપી અને પ્રભાનંદ એવું નામ આપ્યું. નિષ્કુળાનંદ સ્વામીએ પરમહંસોના નામ લખ્યા છે. તેમાં 110મું નામ આ પ્રભાનંદ સ્વામીનું છે. આ આખાય પ્રસંગનો ગર્ભિત સાર એ છે કે જ્યારે ગુરુ શ્રેષ્ઠ એવા સ્વામિનારાયણ ભગવાનમાં આપણો દેહ, મન, આત્મા સ્થિર થાય ત્યારે જ કલ્યાણનો માર્ગ નિર્વિઘ્ન બને છે. ગુરુ પૂર્ણિમાનું જે પર્વ છે તે ખૂબ જ ચિંતનાત્મક અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ છે. આપણા જીવનમાં 7 ગુરુઓનો ઓછા વધતા અંશે કંઈક ને કંઈક ફાળો છે. એમને થેન્ક્સ ગિવિંગ અર્થાત કૃતાર્થ ભાવે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અમૂલ્ય અવસર એટલે ગુરુ પૂર્ણિમા. 7 ગુરુઓની વ્યાખ્યા કરતાં બ્રહ્માનંદ સ્વામી કહે છે, માત પિતા પ્રથમ ગુરુ જાનો. આપણને આ ખોડિયામાં લાવનાર આપણા જન્મદાતા મા બાપ છે. એમના થકી આપણો જન્મ થયો છે, માટે એને સ્વામીએ પ્રથમ સ્થાન આપ્યું છે. જો જન્મ જ ન થાય તો આપણી અધ્યાત્મની યાત્રા આગળ કઈ રીતે ચાલે? માટે માતા પિતાને ઋણ સ્વીકાર ભાવે મનોમન વંદન કરવાનો આ દિવસ છે. દૂજા દાઈ કહાયા હૈ. બાળકના જન્મ પછી એના જીવનમાં કોઈનો મહત્વનો રોલ હોય તો તે દાયણનો છે. અર્થાત બાળકને જે રમાડે, જમાડે, સ્નાન કરાવે, સુવડાવે આદિક એના શરીરને પોષણ આપવાની, સાચવવાની ક્રિયા દાઈ કરે છે. એને આપેલા સંસ્કારોની છાપ પણ બાળકના આંતરમન પર પડે છે. બાળકને પાળી પોષીને મોટો કરીને તેને સંસ્કારિત કરનાર ઘણી દાયણ સ્ત્રીઓના દાખલા ઇતિહાસમાં નોંધાયેલા છે. તો એ દાઈને મનોમન વંદન કરવાનો આ દિવસ છે. 3જા નંબરે આવે છે આપણું નામ પાડનાર વ્યક્તિ. જેણે આપણું નામ ધરાવ્યું તેનો પણ આપણા જીવનમાં મહદ ફાળો છે. કારણ આપણે જોઈએ તો અબજો રૂપિયાની સંપત્તિ હોય પણ તે
વ્યક્તિના નામ ઉપર રખાય છે. જો વ્યક્તિનું નામ જ ન હોય તો સંસારની તમામ વ્યવસ્થા ખોરવાઈ જાય. માટે જેણે આપણને નામ આપ્યું તેમને પણ મનોમન વંદન કરવાનો આ દિવસ છે. ચોથા ગુરુ જેહી વિદ્યા દીના અક્ષર જ્ઞાન શીખાયા હૈ. ચોથા ગુરુ આપણને જેમણે શિક્ષણ આપ્યું તે આપણા શિક્ષક છે. વિદ્યાર્થી અવસ્થામાં આપણને જેમણે અક્ષર જ્ઞાન કરાવ્યું એ અક્ષર જ્ઞાન થવાને કારણે આ જગતમાં ઉપયોગી સાહિત્ય અને પરલોકની યાત્રામાં ઉપયોગી શાસ્ત્રો આપણે વાંચી શકીએ છીએ. અક્ષર જ્ઞાનની મદદથી આપણે વચનામૃત, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી તથા અન્ય શાસ્ત્રોને વાંચીને સમજીને કલ્યાણના માર્ગે ચાલી શકીએ છીએ, જે અક્ષર જ્ઞાન સિવાય શક્ય જ નથી. માટે આ ચોથા ગુરુને પણ મનોમન ભાવપૂર્વક યાદ કરવાનો દિવસ છે. સ્વામી આગળ કહે છે, માલા દિયાસો ગુરુ પાંચમા જેહી હરિ નામ બતાયા હૈ. પાંચમા ગુરુ એ છે કે જે આપણને સત્સંગમાં લાવ્યા, આપણને સત્સંગના વર્તમાન અપાવ્યા અને સ્વામિનારાયણ મંત્ર જપવાની આપણને ટેવ જેમણે પાડી. આમ સત્સંગની યુનિવર્સિટીમાં એડમિશન અપાવનાર આ પાંચમા ગુરુ છે, જેના કારણે આપણે શ્રીજી મહારાજના અક્ષરધામની પ્રાપ્તિના માર્ગે આગળ ચાલી શકવા સમર્થ થઈએ છીએ. માટે આ પાંચમા ગુરુને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિવસ છે.